સવારથી ગરમાયેલ રાજકારણનો અંત આવ્યો છે। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવી તે પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો। અર્જુન મોઢવાડિયા પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું છે। તેમજ રાજીનામું આપ્યા બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું ઘણા સમયથી કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો છું। મને કોઈ દબાવ કરવામાં આવતો નથી। મેં સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે। તેમજ વધુમાં કહ્યું છે કે બંધારણીય રીતે રામનો ઉકેલ આવતા છતાં કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો હતો। આજે मैं पोरबंदरना धारासभ्य तरीके राजीनामું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી પણ આજે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાં હું 1982માં જ્યારે મારો વિદ્યાર્થી કાળ હતો એ વખતે જોડાયો હતો। પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બન્યો। એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી। પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગુંગળામણ અનુભવતો હતો।